વરસાદના છેલ્લા રાઉન્ડમાં જામનગરના જળાશયો ફરીથી છલકાયા છે. લાલપુર તાલુકાના સસોઈ ફુલઝર ડેમ, ઉમિયાસાગર અને જામનગર તાલુકાનો રૂપારેલ ડેમ 100% ભરાઈ જતાં નીચાણવાળા ગામોમાં વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જસાપર, ઝાંખર, ખટિયા, બેરાજા, મોટા નાના લખિયા તથા મોડપર ગામના લોકોને સાવચેત રહેવા માટે કલેક્ટરે સૂચના આપી છે. જામનગરની શાન સમાન લખોટા તળાવ પણ પાણીથી છલોછલ ભરાયો છે. આજે સવારે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલા વરસાદના પગલે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ને ફરીથી જળાશયો ઓવરફ્લો થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદના છેલ્લા રાઉન્ડમાં પણ જામનગરના જળાશયો પાણીથી છલોછલ થયા છે. લાલપુર તાલુકાનો સસોઈ ફુલઝર ડેમ, ઉમિયાસાગર અને જામનગર તાલુકાનો રૂપારેલ ડેમ 100% ભરાઈ ચૂક્યો છે. જ્યારે નીચાણવાળા ગામોમાં વસતા લોકોને કલેક્ટરે અવરજવર ન કરવા માટે સૂચના આપી છે. મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર.